સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એટલી ઝડપથી ચોમાસું છે તે આગળ વધ્યું. અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે લગભગ 23 જૂન સુધી યથાવત રહેશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળતી હોય છે. એ જ મુજબની તીવ્રતા છે એ હજુ આવનારા 3-4 દિવસ સુધી જોવા મળે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારો છે, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો છે, એને પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ. વરસાદ છે કન્ટિન્યુ 12-15 કલાક વરસી જાય, જે સામાન્ય કરતા વધારે વરસાદ વરસી જાય તો અતિવૃષ્ટિ થતી હોય. જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે, સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જે જુનાગઢ વાળા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હજુ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ. ખેડૂતોએ હવે રાહ જોવાની જરૂર નથી, વાવેતર કરી દેવું છે. તુવેર અને મગફળીનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓને મારી હજી એક સલાહ રહેશે. ગુજરાતના 80% વિસ્તાર એવા છે કે ત્યાં 98% થી લઈને 106% સુધીનો વરસાદ થાય અને ચોમાસું સારું રહેશે. વેરિયા બીજ મેં અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. હાલ જોઈએ તો ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને જે રીતે જોઈએ તો જે રીતે જગતનો તાજ છે છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની રાહ જોઈને બેઠો હતો, કાગડોળે રાહ જોઈને બેઠો હતો અને મેઘરાજાના મંડાણ છે તે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારના મંડાણ થયા છે. અને અત્યારે જોઈએ તો અનેક એવી જગ્યાએ છે કે જ્યાં વરસાદી માહોલ છે, અનેક જગ્યાએ અતિ ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ જોવા મળી છે, અનેક ડેમો છે તે પહેલા વરસાદમાં છલકાઈ ચૂક્યા છે. ત્યારે આ જે અત્યારે કહી શકાય કે આજે માહોલને લઈને, આગામી આગાહીને લઈને આપણે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે આપણે જોઈએ છીએ કે તમે જે રીતે કહ્યું હતું કે હવે જે 15 તારીખ પછી ક્યાંક ને ક્યાંક ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને આપણે જોઈએ તો ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને જે વરસાદ જોવા મળી રહ્યો છે, પરેશભાઈ પ્રથમ વરસાદ જ છે આ પ્રકારનો જોવા મળ્યો છે, બારે મેઘ ખાંગા તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. શું કારણ છે અને શું આગાહી છે પરેશભાઈ? આમ જોવા જઈએ તો કૃપાલસિંહભાઈ, અત્યારે જે ચોમાસું જે નિષ્ક્રિય થયું હતું ફરીથી સક્રિય થયું એટલે ગુજરાતના લગભગ વિસ્તારોને આવરી લીધું છે. ઠીક છે કે ચોમાસું છે એ અત્યારે આમ તો દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી ગયું. સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એટલી ઝડપથી ચોમાસું છે તે આગળ વધ્યું હોય. સામાન્ય રીતે 15 જૂને ચોમાસું છે એ 15 જૂને દક્ષિણ ગુજરાત થી પ્રવેશ કરતું હોય, ત્યાંથી પછી 5 દિવસે મધ્ય ગુજરાત સુધી પહોંચે ને એના 5 દિવસ પછી ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચતું હોય. પણ જેવી રીતે ચોમાસાનો પ્રવેશ થયો દક્ષિણ ગુજરાતમાં એટલે 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતને કવર કરી લીધું. એટલે એની પાછળ એવું છે કે એવું નથી માનવાનું બધા જ વિસ્તારોની અંદર એટલા હેવી વરસાદો પડ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં આઉટર ક્લાઉડ ટચ થયા હોય ને એટલું કહી શકાય કે જ્યાં OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન ડાઉન થયા હોય તો એને પણ આપણે આ ચોમાસું છે ત્યાં પહોંચી ગયું એમાં સમાવેશ IMD એ કરી લીધો હોઈ શકે છે. આવું એક અમારું માનવું છે. હવે આ ચોમાસાની અંદર જે મેઇન વસ્તુ એ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે આપણે અરબ સાગરની અંદર દક્ષિણ તરફ હતું એ ગોવાથી સાયક્લોનિક સર્ક્યુલેશન બની ધીમે ધીમે આગળ ચાલ્યું એટલે મુંબઈ સુધી આવ્યું. ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર વરસાદ સાથે આ ચોમાસું આગળ વધ્યું છે. એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મજબૂત હતું અને આના આઉટર ક્લાઉડ સાયક્લોનિક સર્ક્યુલેશન તો ગુજરાતમાં પહોંચે એ પહેલા એમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતમાં પહોંચી ગયા હતા ને એના આઉટર ક્લાઉડને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે અનેક જગ્યાએ અતિ તીવ્રતા સાથે વરસાદો છે એ પણ નોંધાયા છે. એટલે આ જે વરસાદી જે સિસ્ટમ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન એનો ઘેરાવો છે ખૂબ મોટો હતો અને સિસ્ટમ થોડી વધુ મજબૂત હતી, જેને કારણે આપણે આટલા વરસાદો છે એ અત્યારે નોંધાયા છે. આજે 18 જૂન 2025 છે. હજુ પણ આ વરસાદો છે એ હમણાં યથાવત રહેવાના છે. હમણાં વરસાદ છે એ કોઈ લાંબો વિરામ લે તેવી શક્યતાઓ નથી. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. આ વરસાદો છે હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે. ઓકે પરેશભાઈ, જોઈએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે જે હજી કહી શકાય કે ભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં આપણે જોઈએ તો જે વરસાદને લઈને રેડ એલર્ટ પણ છે? સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ વિસ્તાર છે જેમાં ખંભાતના અખાત આસપાસના જેટલા ખંભાતના અખાતથી 50-60 કિલોમીટરના એરિયામાં આવતા તમામ વિસ્તાર છે એને હજુ રેડ એલર્ટમાં ગણી શકાય. એ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારો છે, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો છે એને પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ. ત્યાં હજુ પણ અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જે જુનાગઢ વાળા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હજુ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ ઉત્તર ગુજરાતના તો ઉત્તર ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદો થવાના છે, જેમાં વાવ થરાદ હોય,
બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય કે મહેસાણા હોય, એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદ પણ અમુક સેન્ટરો એવા હશે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદને 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ માની રહી છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો જે રીતે નૈઋત્યનું ચોમાસું જે પ્રવેશ કરતું હોય, ભલે અત્યારે પ્રવેશ કરતાની સાથે ઓલ ઓવર ગુજરાતને કવર કરી લીધું હોય, પણ નૈઋત્યનું ચોમાસું જ્યારે પણ પ્રવેશ કરતું હોય ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળતી હોય છે. એ જ મુજબની તીવ્રતા છે એ હજુ આવનારા 3-4 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ હાલ પ્રબળ દેખાઈ રહી છે. પરેશભાઈ, જે રીતે આપણે જોઈએ જૂન માસમાં ચોમાસામાં આ પ્રકારના વરસાદ જોવા મળી રહ્યા છે, તો જૂન અને જુલાઈ માસમાં કેવા વરસાદ રહેશે, આગામી સમયમાં કયા માસમાં કેવો વરસાદ રહેશે અને વચ્ચે કોઈ બ્રેક આવી શકે છે? આમ તો હજુ પણ જૂન મહિનાના 12 દિવસ બાકી છે. આજનો દિવસ બાદ કરીએ તો પણ 12 દિવસ બાકી છે. આ 12 દિવસની અંદર વરસાદના 2 રાઉન્ડ આવશે. અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે લગભગ 23 જૂન સુધી યથાવત રહેશે. 23 જૂન સુધી આમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. ભલે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં થોડોક ફેરફાર થતો રહેશે, પણ ગુજરાતની અંદર 23 તારીખ સુધી આ વરસાદો છે એ યથાવત રહેશે. 23 તારીખથી માત્ર 2 થી 3 દિવસનું કદાચ આપણે ગેપ મળી શકે છે. 27-28 તારીખથી ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ 30 જૂન સુધી કન્ટિન્યુ રહેવાનો છે. એટલે જૂન મહિનો છે એની અંદર આ 2 રાઉન્ડ વરસાદના અત્યારે દેખાઈ રહ્યા છે ટૂંકા ગાળાના પ્રિડિક્શન પ્રમાણે, અને બંને રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે. અને એ પછી જુલાઈ માસ છે તો જુલાઈ માસની અંદર પણ એકંદરે ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. પરેશભાઈ, જે રીતે જોઈએ તો ચોમાસાની શરૂઆતમાં જે આપણે અત્યારે ભાવનગરથી લઈને અનેક જિલ્લાઓમાં છે તે ખૂબ વરસાદ પડ્યો છે, અનેક ડેમો છે તે છલકાઈ ગયા છે, તો શું અતિવૃષ્ટિ થવાની શક્યતા છે કે શું? અતિવૃષ્ટિની અંદર તો એવું હોય જયારે કૃપાલસિંહભાઈ કોઈ મજબૂત સિસ્ટમ બને ત્યારે આપણે વધારે પરફેક્ટ કહી શકીએ કે આ એટલી તારીખોમાં અતિવૃષ્ટિ થશે. પણ જે રીતે જોવા જઈએ તો ખગોળ વિજ્ઞાનના ભાગરૂપે અને જે ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો લાનીના તો ધીમે ધીમે ન્યુટ્રલ તરફ આવી રહ્યો છે. આઈઓડી પોઝિટિવ છે. ચોમાસા દરમિયાન સંપૂર્ણ ચોમાસા દરમિયાન આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. તમામ જે પરિબળો છે અત્યારે એવા સંકેત આપી રહ્યા છે કે જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે, સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે. અને છેલ્લા 5-7 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે વારંવાર દર વર્ષે 1 થી 2 અતિવૃષ્ટિ થઈ રહી છે. આ અતિવૃષ્ટિનો માહોલ છે એ કન્ટિન્યુ જોવા મળશે ને 2025 ની અંદર પણ અતિવૃષ્ટિ થઈ શકે. બની શકે કે જુલાઈ મહિનામાં પણ અતિવૃષ્ટિ થાય, પણ જુલાઈ મહિનાની અંદર કયા સેશનની અંદર અતિવૃષ્ટિ થશે એ વરસાદી સિસ્ટમ બને પછી આપણે નક્કી થાય. વરસાદી સિસ્ટમ બને એમાં ઘણી વખત સિસ્ટમો છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાતી હોય. કોઈ મજબૂત સિસ્ટમ છે એ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે, એ સિસ્ટમ છે ધીમી ગતિએ ચાલતી હોય તો પછી ત્યાં અતિવૃષ્ટિની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે નવી સિસ્ટમો બનશે એમાં અતિવૃષ્ટિની પણ શક્યતાઓ છે. ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જે જૂનમાં વરસાદો પડ્યા છે એના કરતા એકંદરે જુલાઈ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ થોડું વધુ જોવા મળે તેવી શક્યતાઓ માનીને ચાલી રહ્યા છે અત્યારે. પરેશભાઈ, આમ તો વેધર ટીવી નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ અનેક ખેડૂતો સુધી આગાહી પહોંચાડતા હો છો, ખેડૂતો આપને સાંભળતા હોય છે, તેમની સાથે વાર્તાલાપ પણ લાઈવમાં ઘણી વખત થતો હોય છે, આપ મીટિંગ પણ કરતા હો છો. પરંતુ આ વર્ષે ખેડૂતોને આપણે જોઈએ તો પરેશભાઈ કયા કયા પાકો છે તેમનું વાવણી થઈ ગઈ છે, વિસ્તારો અનેક વિસ્તારો હશે જે વાવણી થઈ ગયા છે, તો ખેડૂતો સાથે શું વાત છે પરેશભાઈ, વાવણીને લઈને શું કહેશો? જ્યાં પૂરતો વરસાદ હોય એટલે કે 2.5-3 ઇંચ અથવા તો તેનાથી વરસાદ હોય ને વ્યવસ્થિત રીતે વાવણી લાયક વરસાદ પડી ગયો હોય એ ખેડૂતોએ હવે રાહ જોવાની જરૂર નથી, વાવેતર કરી દેવું જોઈએ. અત્યાર સુધી અમે એવું જણાવી રહ્યા હતા કે ભાઈ લાંબા ગાળાની મગફળી વાવજો, ટૂંકા ગાળાની મગફળી માટે રાહ જોજો. એ ક્યારે કે જ્યારે જૂન મહિનાના પહેલા અઠવાડિયાના. હવે આ જે જૂન મહિનાનું 3જું અઠવાડિયું અત્યારે હવે ચાલુ થઈ ગયું છે, એટલે હવે કોઈ પણ ખેડૂતોએ ટૂંકા ગાળાની મગફળી વાવી હોય તો એનું વાવેતર કરી શકાય, લાંબા ગાળાની મગફળી બંને પ્રકારની મગફળી વાવી શકે. કપાસની અંદર પણ કોઈ પણ લોંગ ટાઈમ કે જે આપણે અર્લી વેરાયટી છે એનું વાવેતર કરવું હોય તો કરી શકે. સોયાબીનનું વાવેતર પણ હજુ કરી શકે. એટલે કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, આ તમામ પ્રકારના વાવેતર કરવા હોય તો એનો યોગ્ય સમય થઈ ગયો છે, આપણે વાવેતર કરી શકીએ. હા, એક ચોક્કસથી છે કે જે અત્યારે આપણે ઘણી વખત તુવેર અને મગફળીનું જે વાવેતર કરતા હોય છે, તુવેર અને મગફળીનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓને મારી હજી એક સલાહ રહેશે કે તુવેર, મગફળી અને ખાસ કરીને એક ડુંગળી, આ ત્રણેય પાકના વાવેતર છે હમણાં ન કરવા, એના માટે રાહ જોવી. આ 3 પાકને બાદ કરતા બીજા અન્ય પાકોનું જે વાવેતર રેગ્યુલર આપણે થતું હોય એ હવે આપણે કરી શકાય, એમાં કોઈ ચિંતાનું કારણ નથી.
પરેશભાઈ, અત્યારે વરસાદ સાથે ભારે પવન અને વીજળી પણ જોવા મળી રહ્યા છે, તો આગામી સમયમાં આ પ્રકારે જ માહોલ જોવા મળશે અને તાપમાન છે તે હવે ક્યાંક ને ક્યાંક તાપમાનમાંથી લોકોને રાહત મળશે? તાપમાનમાંથી ચોક્કસથી રાહત મળશે, કેમ કે જી. હવે તો જે આ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, ચોમાસું બેસી ગયું છે, એટલે તાપમાન સ્વાભાવિક રીતે 15 જૂન પછી તો તાપમાન ઘટી જતું હોય. તાપમાન ઘટી જશે, પણ હ્યુમિડિટી હજી વધારે છે, જેને કારણે જે આપણે ગરમી અને જે ઉમસ ભર્યું વાતાવરણ છે, જોકે હવે છેલ્લા 2 દિવસથી વરસાદને કારણે થોડીક ઠંડક જોવા મળી રહી છે, છતાં પણ હજી આપણે ઉકળાટનો જે અહેસાસ છે એ થાય છે. અને સમગ્ર જૂન મહિના દરમિયાન આ ગરમી ઉકળાટ છે આપણે અનુભવાશે. ભલે ઓછી માત્રામાં પણ ગરમી ઉકળાટ છે યથાવત રહેશે. તાપમાનમાંથી આપણે રાહત મળશે. અને જે તમારો બીજો સવાલ હતો ગાજવીજનું સ્વાભાવિક કારણ એ છે કે આ પહેલો વરસાદ છે, ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું ને એમાં એના આઉટર ક્લાઉડને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ. જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે પવન અને ગાજવીજનું પ્રમાણ છે વધારે જોવા મળતું હોય છે. એના ભાગરૂપે અત્યારે પણ પવન અને ગાજવીજનું પ્રમાણ જોવા મળ્યું છે. અને જૂન મહિનાની અંદર જે વરસાદો પડે એમાં મોટા ભાગે પવન અને ગાજવીજ સાથે વરસાદો પડતા હોય. પણ જુલાઈ મહિનાની અંદર જે વરસાદો હશે એ નૈઋત્યના ચોમાસાના જે રાબેતા મુજબના વરસાદો હશે એ જ જોવા મળશે. એ પછી આપણે પવન અને ગાજવીજનું પ્રમાણ ઘટી જશે. ખાસ કરીને ગાજવીજ કદાચ જુલાઈ મહિનામાં પણ અમુક સમયે થતી હોય છે, પણ જે મહત્વનો મુદ્દો છે પવન, એ પવનનું પ્રમાણ ઘટી જશે. અને જે આપણે ઓછા ટાઈમની અંદર વરસાદ વધારે પડી જતા હોય કે જે વાવાઝોડા જેવા વરસાદો પડતા હોય જૂનમાં, એ પછી જુલાઈના છે વાવાઝોડા જેવા વરસાદો ન હોય. એ વરસાદો છે ઘણી વખત અતિવૃષ્ટિ સર્જે છે, કે એ અતિવૃષ્ટિ એટલે કે વરસાદ છે કન્ટિન્યુ 12-15 કલાક વરસી જાય, જે સામાન્ય કરતા વધારે વરસાદ વરસી જાય તો અતિવૃષ્ટિ થતી હોય છે. પણ અત્યારે જે તોફાનો જોવા મળે છે એવા તોફાનો પછી આપણે ન જોવા મળે અને રેગ્યુલર ચોમાસું છે એ પછીથી આપણે નોંધાઈ શકે છે. જી પરેશભાઈ, 2025ના ચોમાસાને પ્રવેશને લઈને શું લાગે છે કે આ ચોમાસું લંબાઈ જેવી શક્યતાઓ છે? આને અત્યારે જે પ્રવેશ કર્યો છે એનું ચોમાસું પછી લંબાઈ શકે ને કોઈ લેવા દેવા હોતા નથી. ચોમાસાનો ઓકે. પ્રવેશ છે ને એ પણ એવું હોય છે કે જયારે કોઈ વરસાદની સિસ્ટમ બની હોય છે, એ સિસ્ટમની જે ગતિ હોય છે, એ સિસ્ટમ જેટલી ઝડપથી ગતિ કરે એટલા વિસ્તારોને વધારે કવર કરી લેતું હોય છે. ને એ સિસ્ટમ છે કયા વિસ્તાર ઉપરથી પસાર થાય છે એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે આ ચોમાસાનું જે પ્રવેશ છે એનાથી આપણે ચોમાસું લંબાશે એવું ન કહી શકાય. રાબેતા મુજબ આમ તો આપણે 1 થી 12 ઓક્ટોબરમાં મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ ચાલશે એવું અનુમાન છે. એટલે ચોમાસું ત્યાં સુધી ચાલશે એવું ગણી શકાય. પણ જે પ્રવેશ થયો છે એ પ્રવેશ થતાની સાથે 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું અને ઓલ ઓવર ગુજરાતને કવર કરી દીધું. આ એક નવો સંશોધનનો વિષય ચોક્કસથી હું માની રહ્યો છું. જી 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 પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. આપણે જોઈએ તો પરેશભાઈ, આ વખતે કચ્છ કે બનાસકાંઠા ત્યાં પણ વરસાદી માહોલ છે તે જામવાનો છે, એટલે કે ચોમાસું સારું રહેવાનું છે તેવી શક્યતાઓ કેટલી છે? ગુજરાતભરની આપણે જોઈએ તો અનેક એવા વિસ્તાર હોય છે જ્યાં અન્ય વિસ્તારોની સરખામણીમાં થોડો ઓછો વરસાદ જોવા મળતો હોય છે. તો શું લાગે છે આ વખતે ગુજરાતમાં કેવો માહોલ રહેશે ચોમાસા દરમિયાન? ઓલ ઓવર ગુજરાતમાં કૃપાલસિંહભાઈ ખૂબ સારો માહોલ રહેશે. પછી ઓકે. ઉત્તરના ભાગો હોય, દક્ષિણના ભાગો હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય, ઓલ ઓવર ગુજરાતમાં એવરેજ 80% વિસ્તાર, ગુજરાતના 80% વિસ્તાર એવા છે કે ત્યાં 98% થી લઈને 106% સુધીનો વરસાદ થાય અને ચોમાસું સારું રહેશે. ઠીક છે કે 5, 10 કે 20% વિસ્તાર છે તો દર વર્ષે, કેમ કે ગુજરાત રાજ્ય પણ આપણે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે ઘણી વખત 15-20% વિસ્તાર છે એમાં નબળું રહી જતું હોય. અને નબળું એ પણ કોઈ ચોક્કસ વિસ્તાર હોય, છૂટાછવાયા વિસ્તાર હોય. મોટા ભાગે છૂટાછવાયા વિસ્તારની વાત કરો જે અત્યાર સુધીનો જે ટ્રેક રહ્યો છે એમાં આપણે જે લીંબડી છે, ચોટીલા છે, સાયલા જેવા વિસ્તાર છે, જસદણ, વિછેર, પાળિયાદના વિસ્તારો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ 1-2 સેન્ટર એવા છે કે જે નબળા રહેતા હોય છે. એટલે છૂટાછવાયા વિસ્તારો છે નબળા રહેતા હોય છે. એ કદાચ 15-20% કદાચ રહી શકે. બાકી ગુજરાતના 80% વિસ્તારોની અંદર ચોમાસું છે એ એકંદર ખૂબ સારું રહેશે તેવું અનુમાન છે. જી પરેશભાઈ, તો અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ઉમર નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે હાલ ચોમાસાની જે રીતે ધમાકેદાર એન્ટ્રી થઈ છે, આગામી સમયમાં ચોમાસું છે ખૂબ સારું રહેવાનું છે. ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં છે ત્યાં વખતે ચોમાસાને લઈને સારા સમાચાર છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.